એક યુનિક વસ્તુ જોઈ શકો જે મેજોરિટી કોઈ જગ્યાએ જોવા નહીં મળે. તો મેં જોઈશું બ્રેડ બટાકા સ્ટફિંગ ટોટલી કરેલું છે, સિંગ નાખી છે, કેરી નાખી છે અને એ લોકોની યુનિક એક ઓથેન્ટિક જે ચટણી છે જે જાતે જ બનાવે છે એ બટાકા પૌવાનું બી એન્જોય કરી શકો. તો બટાકાની સૂકી ભાજી, તમને બટાકાની સૂજી ભાજી મળી જશે આની. તો કેમ છો ફૂડી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા નવા ફૂડના વિડીયોમાં. અને ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને સવારમાં જે 19 થી 20 ડિગ્રી તાપમાન બની ગયું છે, એમાં જો તમને કાઠિયાવાડી અને એ પણ ઓરિજિનલ ઓથેન્ટિક કાઠિયાવાડી નાસ્તો જો સવાર મળી જાય ને તો તમારો દિવસ આખો મસ્ત જાય. તો મિત્રો આજે એવી જગ્યા પર આવી ગયા છે કે જ્યાં સવારમાં તમને એકદમ મસ્ત હલકો અને ગુજરાતી નાસ્તો મળી જાય. અને લોકો એટલે વાત કરીએ કે કોલેજિયન હોય કે સ્કૂલમાં ભણતા હોય કે પછી ફેમિલી વાળા હોય, એટલે ફૂલ ફેમિલી નાના છોકરાઓથી લઈને વડીલ સુધી જે નાસ્તો કરી શકે ને એવો નાસ્તો આપણે લઈને આવી ગયા છે. મિત્રો આજે આપણે મુલાકાત કરવાના છે, પાછળ તમે જોઈ શકો કાઠિયાવાડી ધ ટેસ્ટ ઓફ ટ્રેડિશનલ ટી ઝોનમાં, એટલે ટી ઝોનમાં. તો આપણે અહીંયાની મુલાકાત કરવાના છે અને લોકેશનની વાત કરીએ ને તો ગણદેવીકર જ્વેલર્સ છે એની એક્ઝેક્ટ સામે, અને વૃંદાવન 4 રસ્તાથી તમે ઉમા સર્કલ પર જશો ને તો ગણદેવીકર જ્વેલર્સ આવશે, એની એક્ઝેક્ટ સામે તમને મળી જશે. તો આજે આપણે મુલાકાત લેવાના છે અહીં ઓથેન્ટિક કાઠિયાવાડી જે દરેક વસ્તુ જે સવારમાં બ્રેકફાસ્ટ તરીકે આપણે ખાતા હોય ને એ વસ્તુની મોજ કરવાના છે. તો જોડાયેલા રહેશું, તમને પ્રાઇસ બતાવીશું, વસ્તુ કઈ રીતે બને છે, સાથે સાથે એની વાત કરીએ ને તો ક્વોલિટીની. તો દરેક વસ્તુ છે ને એક તો સિંગ તેલમાં બને અને અહીંના ફેમિલી મેમ્બર્સ બનાવે, કોઈ પણ બહારના લોકો બનાવતા નથી. એટલે જે ઘર જેવો નાસ્તો કહેવાય એ અહીંયા ગાડી મળી જશે. એટલે અહીંયા ગાડી જે કોલેજિયન હોય એ ખાસ કરીને અહીંયા આવી શકે, સ્ટુડન્ટ્સ આવી શકે, અને જે બેચલર હોય જે જોબ કરતા હોય કંપનીમાં એ સવારમાં અહીંનો નાસ્તો કરીને જશે તો મસ્ત મજા પડી જશે. એવી જગ્યા લઈને આવી ગયા છે. તો વિઝિટ કરીશું, જોશું કઈ કેટલી વસ્તુ બનાવે છે, પ્રાઇસ શું છે. તો ચાલો આપણે અંદર જઈએ અને મોજ કરીએ.
તો મિત્રો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે કાઠિયાવાડી ટી ઝોનમાં અને અહીંયા આગળ જે ગરમા ગરમ સવારનો કે નાસ્તો કહેવાય ને આપણા માટે અહીંયા આગળ બતાવી દીધો છે. અને વાત કરીએ તમને અહીં આગળ જોઈ શકો તમે આલુ પરોઠા અને આ પ્લેટની વાત કરીએ તો 60 રૂપિયાનું છે. ઉપર ટોટલી બટર નાખી અને સાઈઝની વાત કરીએ તો એકદમ પરફેક્ટ છે. અને સાથે સાથે અહીંયા આગળ તમે એક યુનિક વસ્તુ જોઈ શકો જે મેજોરિટી કોઈ જગ્યાએ જોવા નહીં મળે. તો મેં જોઈશું બ્રેડ બટાકા સ્ટફિંગ ટોટલી કરેલું છે, સિંગ નાખી છે, કેરી નાખી છે અને એ લોકોની યુનિક એક ઓથેન્ટિક જે ચટણી છે જે જાતે જ બનાવે છે એ અહીં ગાડી તમને મળી જશે. આની સાથે સાથે તમને પલાળેલી બ્રેડ પણ મળી શકે છે. એ આપણે વિડીયોમાં ફૂલ શૂટ કરી છે, તમે એ પણ જોઈ શકો. સાથે સાથે તમને અહીંયા ગાડી જે નોર્મલ સવારનો બેસ્ટ નાસ્તો છે એ એટલે કે તમને બટાકા પૌવા તો મળી જ જશે. તમે બટાકા પૌવાનું બી એન્જોય કરી શકો. તો તમને અહીં બટાકા પૌવા મળી જશે અને બટાકાની સૂકી ભાજી, તમને બટાકાની સૂજી ભાજી મળી જશે. આની પ્રાઇસની વાત કરીએ તો 30 રૂપિયાની આ પ્લેટ છે. બટાકા પૌવાનો 30 રૂપિયાનો ભાવ છે અને આલુ પરોઠાનો જે 60 રૂપિયાનો ભાવ છે. અને આ જે બટાકા બ્રેડ બટાકા છે એનો મળી જશે તમને. અને એ વાત કરીએ તો સવારમાં જેટલી બી વસ્તુ બેસ્ટ નાસ્તા માટે હશે એ મળી જશે. સાથે તમે જોઈ શકો કે આ ચટણી 3 પ્રકારની એટલે કે લીલી ચટણી તમને મળી જશે, તીખી અને સાથે અહીંયા આગળ આથેલા મરચા મળી જશે. તો તમે અહીંયા ગણદેવીકર જ્વેલર્સની સામે આવો તો તમે એ ગાડી ટ્રાય કરી શકો. તો આપણે વાત કરીએ છીએ, જો તમે આપણે ટ્રાય કરીએ આલુ પરોઠાની આઈટમ બહુ બધી વસ્તુ રાખે છે પરંતુ આપણે દરેક વસ્તુ અહીં કવર નથી કરી, પરંતુ મેનુ અને દરેક વસ્તુ તમને બતાવી દઈશું. પરફેક્ટ ગરમા ગરમ એટલે સવારમાં તમારે ચા નાસ્તો કરવો હોય તો તમે આ લોકેશન પાઈ શકો. આપણે ડિસ્ક્રિપ્શનમાં ફૂલી લોકેશન રાખેલું છે, તો તમે અહીંયા આવી અને ટ્રાય કરી શકો. અને સાથે આપણે એક આ યુનિક વસ્તુ છે જે હજુ સુધી આપણે ટ્રાય નથી કરી તો તમને બતાવી દઈએ. ફુલ્લી લોડેડ સ્ટફિંગ કરેલી છે બ્રેડ બટાકા. ટ્રાય કરીએ. જે તીખાશ છે ચટણીની એ ફીલ થાય છે. સાથે સ્ટફિંગની વાત કરીએ તો બટાકાના પીસીસ પ્રોપર નાખેલા છે અને એ લોકોની યુનિક ચટણી છે. તો અલગ વસ્તુ છે, ટ્રાય કરી શકો તમે. તો મળીશું મિત્રો નવી જગ્યા પર, નવો ટેસ્ટ લઈને નવું ફૂડ લઈને આવીશું. ત્યાં સુધી આપણી ચેનલ પર જોડાયેલા રહેજો. ચાલો મિત્રો, બાય.